વિસાવદરમાં કેશવ ક્રેડિટ સોસાયટીના સભાસદનું સ્નેહ મિલન યોજાયું. વિસાવદરના કેશવ ક્રેડિટ સોસાયટીના સભાસદનું સ્નેહ મિલન વિસાવદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જીવાપરા ખાતે મળેલ, જેમાં સોસાયટીના સભાસદને વિસ્તૃતમાં કેશવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના ક્યારથી થઈ તે અંગેની માહિતી વિનોદભાઈ બોરચિયા, કેશવ ક્રેડિટ સોસાયટીના સ્થાપક પ્રમુખ દ્વારા આપેલ હોય, જેમાં ગુજરાતમાં હાલમાં 23 શાખાઓ ધરાવે છે, 51,000 સભાસદોની બહોળી સંખ્યા ધરાવે છે. કેશવ ક્રેડિટ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય માનવીને નજીવા દરે લોન આપી નાના માણસોનું જીવન ધોરણ સ્તર ઊંચું લાવવું તેમજ સોસાયટી દ્વારા સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી લોકોને જવાબદાર નાગરિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે. અને આ સભાસદ સ્નેહ મિલનમાં જૂનાગઢના કેશવ ક્રેડિટ સોસાયટીના વિનોદભાઈ બોરીચા તેમજ હરજીવનભાઈ ઢોલરિયા તેમજ વિસાવદરના સંયોજક એચડી ગજેરા તેમજ સોસાયટીના જોઈન્ટ ડાયરેક્ટર ચંદ્રવંદન ચૌહાણ તેમજ બ્રાન્ચના કર્મચારી ગણ, મેનેજર મિલન સાબલિયા સહિતના તમામ કર્મચારીઓ દ્વારા સ્નેહ મિલનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર. કેશવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજે વિસાવદરની અંદર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેશવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના આરએસએસના કાર્યકરો દ્વારા 1997માં કરવામાં આવી હતી. આજે 23 બ્રાન્ચો છે, કુલ 51,000 સભાસદો છે, સાથે સાથે 1,65,00,000ની ડિપોઝિટ છે, 165 કરોડ ડિપોઝિટ છે અને 125 કરોડની લોન આપી છે. આ સંસ્થા માત્ર નાના લોકો પરિવાર માટે અને છેવાડાના માણસ સુધી જ્યાં લોકો લોન નથી આપતા એવા લોકોને માટેની આ સંસ્થા છે. અને આવનારા દિવસોમાં સામાન્ય માણસ પણ લોન લેવા માટે કોઈ બીજી બેંકોમાં કરતાં ઓછા વ્યાજે અમે આપીએ છીએ. સાથે સાથે છેલ્લા દિવસોમાં જ્યારે મુખ્યમંત્રી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આપણે લોન આપીએ છીએ, એમાં 5% ઓછું વ્યાજ લઈએ છીએ અને ડિપોઝિટમાં 5% વધારે ઇન્ટરેસ્ટ આપીએ છીએ. એવી રીતે પૂર્વ સૈનિકો માટે પણ આ એવી સ્કીમ છે. બહેનો માટે પણ અત્યારે નવી સ્કીમ લોન્ચ કરી છે, જેમાં સામાન્ય ડિપોઝિટની ડિપોઝિટ કરતાં 50 પૈસા વધારે આપણે આપીએ છીએ. અને આવનારા દિવસોમાં આખા ગુજરાતની નહીં પણ ભારત વર્ષની અંદર આ મલ્ટી સ્ટેટ સોસાયટી છે, એટલે ગમે ત્યારે ગમે જગ્યાએ આપણે એનું બ્રાન્ચો શરૂ કરી શકશું. અને ખાસ કરીને વિસાવદરની અંદર આજે 700 સભાસદો છે, 3 કરોડની લોન છે અને 265 કરોડની આપણે ડિપોઝિટ છે. તો આવનારા દિવસોમાં વિસાવદરનો વિકાસ થાય એ માટેની આ સંસ્થા કાર્યરત છે.